આપ સૌનું સ્વાગત છે આજના વિસ્તૃત મુખ્ય સમાચાર બુલેટિનમાં. અને આજે આપણે ચર્ચા કરીશું વિશ્વભરમાં વધી રહેલી યુદ્ધ અને તણાવની પરિસ્થિતિ અંગે વિગતવાર અહેવાલ. સૌપ્રથમ મુખ્ય મુદ્દા પર નજર કરીએ. છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ દેશો વચ્ચેના સંઘર્ષમાં નોંધપાત્ર વધારો થયો છે. સીમા વિસ્તારોમાં સતત ગોળીબાર, મિસાઇલ હુમલાઓ અને વાયુસેનાના હુમલાઓના સમાચાર મળી રહ્યા છે. બંને પક્ષો પોતાની સૈન્ય શક્તિનું પ્રદર્શન કરી રહ્યા છે, જેના કારણે પરિસ્થિતિ વધુ જટિલ બની રહી છે. સૈનિક સ્તરે મળતી માહિતી અનુસાર અનેક મહત્વપૂર્ણ વિસ્તારોમાં ભારે લડાઈ ચાલી રહી છે. જમીન પર સૈનિક દળો આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે આકાશમાંથી ડ્રોન અને લડાકુ વિમાનો દ્વારા નજર રાખવામાં આવી રહી છે. કેટલાક વિસ્તારોમાં વ્યૂહાત્મક સ્થાનો પર કબજો મેળવવા માટે જોરદાર અથડામણો થઈ રહી છે. સ્થાનિક નાગરિકો માટે આ પરિસ્થિતિ અત્યંત મુશ્કેલ બની ગઈ છે. અનેક લોકો પોતાના ઘરો છોડીને સુરક્ષિત વિસ્તારોમાં જવા માટે મજબૂર બન્યા છે. શરણાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે અને શિબિરોમાં જીવન જીવતા લોકો માટે ખોરાક, પાણી અને આરોગ્ય સેવાઓ જેવી મૂળભૂત જરૂરિયાતો પડકારરૂપ બની છે. આ યુદ્ધનો માનવીય અસર પર પણ ગંભીર પ્રભાવ પડ્યો છે. હોસ્પિટલોમાં ઘાયલોની સંખ્યા વધી રહી છે અને આરોગ્ય વ્યવસ્થા પર ભાર વધ્યો છે. ડોક્ટરો અને નર્સો સતત સેવા આપી રહ્યા છે, છતાં સાધનો અને દવાઓની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ પરિસ્થિતિ અંગે ચિંતા વધી રહી છે. અનેક દેશોએ શાંતિ માટે અપીલ કરી છે અને બંને પક્ષોને વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રોત્સાહિત કર્યા છે. સંયુક્ત રાષ્ટ્ર જેવી સંસ્થાઓએ પણ તાત્કાલિક સીઝફાયર માટે આગ્રહ વ્યક્ત કર્યો છે. આર્થિક દ્રષ્ટિએ પણ યુદ્ધના અસર સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. વૈશ્વિક બજારોમાં અસ્થિરતા વધી છે, તેલના ભાવોમાં ઉછાળો આવ્યો છે અને વેપાર વ્યવસ્થાઓ પર પ્રભાવ પડ્યો છે. અનેક દેશોની અર્થવ્યવસ્થા પર આ તણાવની અસર પડી રહી છે. આ ઉપરાંત સાયબર યુદ્ધના મામલાઓ પણ સામે આવી રહ્યા છે. વિવિધ સરકારી અને ખાનગી સંસ્થાઓ પર સાયબર હુમલાઓ નોંધાયા છે, જેનાથી માહિતી સુરક્ષા અંગે નવા પડકારો ઊભા થયા છે. સરકારો અને સૈન્ય અધિકારીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને જરૂરી પગલાં લઈ રહ્યા છે. સુરક્ષા વધારવા માટે વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા છે અને સીમા વિસ્તારોમાં નજર વધુ કડક બનાવવામાં આવી છે. આ બધાની વચ્ચે સામાન્ય લોકોમાં ભય અને અનિશ્ચિતતાનો માહોલ છે. લોકો શાંતિ અને સ્થિરતા માટે પ્રાર્થના કરી રહ્યા છે અને આશા રાખી રહ્યા છે કે જલ્દી આ સંઘર્ષનો અંત આવશે. હવે વાત કરીએ સૈનિક વ્યૂહરચનાઓ અને મેદાનની હાલત વિશે. રિપોર્ટ્સ મુજબ બંને પક્ષો દ્વારા આધુનિક ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ડ્રોન સર્વેલન્સ, સેટેલાઇટ ઇમેજિંગ અને સાયબર ઇન્ટેલિજન્સ દ્વારા દુશ્મનના હલનચલન પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ ટેકનોલોજીકલ યુદ્ધે પરંપરાગત લડાઈને વધુ જટિલ બનાવી દીધી છે. માહિતી અનુસાર કેટલાક વિસ્તારોમાં રાત્રિના સમયમાં વધુ હુમલાઓ નોંધાયા છે, કારણ કે અંધારાનો લાભ લઈ સૈનિકો આગળ વધવાનો પ્રયાસ કરે છે. આ સાથે ઇલેક્ટ્રોનિક વોરફેર દ્વારા કોમ્યુનિકેશન સિસ્ટમને પણ ખલેલ પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ વચ્ચે માનવ અધિકાર સંગઠનો દ્વારા ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. નાગરિક વિસ્તારોમાં થતા હુમલાઓને લઈને પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. અનેક અહેવાલો અનુસાર શાળાઓ, હોસ્પિટલો અને રહેણાંક વિસ્તારો પણ આ સંઘર્ષની ઝપેટમાં આવ્યા છે, જે આંતરરાષ્ટ્રીય કાયદાના ઉલ્લંઘન તરીકે જોવામાં આવી રહ્યું છે. રાજકીય સ્તરે પણ આ મુદ્દો ગરમાયો છે. વિવિધ દેશોના નેતાઓ વચ્ચે સતત ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાક દેશોએ મધ્યસ્થતા કરવાની ઓફર કરી છે, જ્યારે કેટલાક દેશોએ આર્થિક પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી છે. આ પ્રતિબંધોનો સીધો પ્રભાવ વેપાર, આયાત નિકાસ અને કરન્સી પર પડી રહ્યો છે. આર્થિક રીતે જોવામાં આવે તો વૈશ્વિક સપ્લાય ચેઇન પર ગંભીર અસર પડી છે. ઉદ્યોગો માટે જરૂરી કાચા માલની અછત સર્જાઈ રહી છે, જેના કારણે ઉત્પાદન પર અસર પડી રહી છે. ખાસ કરીને ઉર્જા ક્ષેત્રમાં અનિશ્ચિતતા વધી રહી છે અને અનેક દેશો વિકલ્પ ઉર્જા સ્ત્રોતોની શોધમાં લાગી ગયા છે. આ સાથે માહિતી યુદ્ધ પણ તેજ બન્યું છે. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ્સ પર વિવિધ પ્રકારની માહિતી અને ભ્રમિત કરતી અફવાઓ ફેલાઈ રહી છે. સરકારો દ્વારા લોકોને સચોટ માહિતી મેળવવા માટે સત્તાવાર સ્ત્રોતો પર નિર્ભર રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. જમીન સ્તરે કામ કરતા પત્રકારો અને સહાય સંસ્થાઓ માટે પરિસ્થિતિ અત્યંત જોખમી બની ગઈ છે. અનેક પત્રકારો જીવના જોખમે સત્ય બહાર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સહાય સંસ્થાઓ દ્વારા ઘાયલોને મદદ અને રાહત સામગ્રી પહોંચાડવાનું કાર્ય સતત ચાલુ છે. આપણે હવે નજર કરીએ આગળના સંભવિત વિકાસ પર. વિશ્લેષકોનું માનવું છે કે જો તાત્કાલિક રાજનૈતિક ઉકેલ નહીં આવે તો આ સંઘર્ષ વધુ વિસ્તૃત સ્વરૂપ ધારણ કરી શકે છે. કેટલાક નિષ્ણાતો આને પ્રાદેશિક સંઘર્ષમાંથી વૈશ્વિક સ્તરે ફેલાવાની શક્યતા પણ વ્યક્ત કરી રહ્યા છે. આખરે એક આશાની કિરણ પણ જોવા મળી રહી છે. કેટલાક અહેવાલો અનુસાર શાંતિ ચર્ચા માટે પાછળથી પ્રયત્નો શરૂ થયા છે. જો આ ચર્ચાઓ સફળ થાય તો આ સંઘર્ષને અટકાવવાનો માર્ગ ખુલી શકે છે. ચાલો હવે જાણીએ આ સંઘર્ષના લાંબા ગાળાના પ્રભાવ અને માનવ જીવન પર તેના પડતા અસર વિશે વિગતવાર અહેવાલ.
સૌપ્રથમ યુદ્ધના લાંબા ગાળાના પ્રભાવ પર નજર કરીએ. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ પ્રકારના સંઘર્ષો માત્ર તાત્કાલિક નુકસાન પૂરતા મર્યાદિત નથી રહેતા, પરંતુ તેનું પ્રભાવ વર્ષો સુધી અનુભવાય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નુકસાન, જેમ કે રસ્તાઓ, પુલો, શાળાઓ અને હોસ્પિટલોનો વિનાશ દેશના વિકાસને ઘણા વર્ષો પાછળ ધકેલી શકે છે. શિક્ષણ ક્ષેત્ર પર પણ તેનો ગંભીર પ્રભાવ જોવા મળી રહ્યો છે. અનેક શાળાઓ બંધ છે અને બાળકો માટે શિક્ષણ મેળવવું મુશ્કેલ બન્યું છે. ઘણા બાળકોને સ્થળાંતર કરવું પડ્યું છે, જેના કારણે તેમનું ભવિષ્ય અનિશ્ચિત બન્યું છે. માનસિક આરોગ્યની દૃષ્ટિએ પણ આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. યુદ્ધના કારણે લોકોમાં ભય, તણાવ અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ વધી રહી છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો પર તેનો વધુ પ્રભાવ જોવા મળે છે. પર્યાવરણ પર પણ યુદ્ધના પ્રભાવને અવગણવામાં આવી શકે નહીં. બોમ્બિંગ અને હથિયારોના ઉપયોગથી જમીન, પાણી અને હવા પ્રદૂષિત થઈ રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં કૃષિ જમીન બરબાદ થઈ રહી છે, જે ભવિષ્યમાં ખાદ્ય સંકટ ઊભું કરી શકે છે. આંતરરાષ્ટ્રીય સંબંધો પર પણ આ યુદ્ધનો પ્રભાવ પડી રહ્યો છે. દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ વધ્યો છે અને નવા ગઠબંધનો ઊભા થઈ રહ્યા છે. વિશ્વ રાજનીતિમાં શક્તિ સંતુલન બદલાતું જોવા મળી રહ્યું છે. આ સાથે માનવતા માટે કામ કરતી સંસ્થાઓની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે. વિવિધ એનજીઓ અને આંતરરાષ્ટ્રીય સંગઠનો દ્વારા રાહત કાર્ય ચાલુ છે. તેઓ ખોરાક, પાણી, આરોગ્ય સેવાઓ અને આશ્રય પૂરો પાડવા માટે સતત પ્રયત્નશીલ છે. હવે વાત કરીએ પુનઃનિર્માણ અને ભવિષ્ય વિશે. યુદ્ધ સમાપ્ત થયા પછી સૌથી મોટો પડકાર હશે પુનઃનિર્માણનો. તૂટેલા શહેરોને ફરીથી ઊભા કરવા, અર્થવ્યવસ્થાને પુનઃસ્થાપિત કરવા અને લોકોને સામાન્ય જીવન તરફ પાછા લાવવા માટે લાંબા સમય અને મોટા સ્તરે સહકારની જરૂર પડશે. વિશ્વભરના લોકોમાં શાંતિ માટેની માંગ વધી રહી છે. અનેક સ્થળોએ પ્રદર્શન અને અભિયાન ચાલી રહ્યા છે, જેમાં લોકો યુદ્ધનો અંત લાવવા માટે અવાજ ઉઠાવી રહ્યા છે. અંતમાં આ સમગ્ર પરિસ્થિતિ આપણને એક મહત્વપૂર્ણ પાઠ શીખવે છે: શાંતિ અને સહઅસ્તિત્વનું મહત્વ. યુદ્ધ કોઈ પણ સમસ્યાનો સ્થાયી ઉકેલ નથી અને સંવાદ અને સમજણ દ્વારા જ લાંબા ગાળે શાંતિ સ્થાપિત થઈ શકે છે. આ સાથે અમે સમાપ્ત કરીએ છીએ આજના વિશેષ યુદ્ધ સમાચાર બુલેટિન. આશા રાખીએ કે વિશ્વમાં જલ્દી શાંતિ સ્થાપિત થાય. સૌપ્રથમ વાત કરીએ મીડિયા અને માહિતી પ્રસારણની. આજના ડિજિટલ યુગમાં યુદ્ધ માત્ર મેદાનમાં જ નહીં, પરંતુ માહિતીના સ્તરે પણ લડાઈ બની ગયું છે. ન્યૂઝ ચેનલો, સોશિયલ મીડિયા અને ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર સતત અપડેટ્સ આપવામાં આવી રહ્યા છે. પરંતુ આ સાથે ખોટી માહિતી અને પ્રોપેગાન્ડા પણ ઝડપથી ફેલાઈ રહ્યા છે. નિષ્ણાતો સૂચવે છે કે લોકો સત્તાવાર અને વિશ્વસનીય સ્ત્રોતો પરથી જ માહિતી મેળવે. યુદ્ધમાં ટેકનોલોજીનો ઉપયોગ સતત વધી રહ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડ્રોન ટેકનોલોજી અને ઓટોમેટેડ ડિફેન્સ સિસ્ટમ્સ યુદ્ધની દિશા નક્કી કરવામાં મહત્વપૂર્ણ બની રહ્યા છે. ઘણા દેશો હવે સ્માર્ટ વોરફેર તરફ આગળ વધી રહ્યા છે, જ્યાં ઓછા માનવીય દળ સાથે વધુ અસરકારક કામગીરી કરી શકાય છે. આ સાથે સાયબર સુરક્ષા પણ એક મોટો મુદ્દો બની ગયો છે. સરકારી વેબસાઇટ્સ, બેન્કિંગ સિસ્ટમ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સાયબર